અમદાવાદ જેવું એક શહેર હતું. ગામની શહેરની વચ્ચે એક સરોવર. સરોવરની અંદર પાણી સારું હતું, ચોખ્ખું પાણી હતું, પણ ઊંડું હતું. એક શેઠ રોજ સરોવર પાસેથી પસાર થાય અને રોજ એને વિચાર આવે કે આમાં આપણે ધુબાકો મારીએ તો કેવું. તરતા આવડતું નહોતું, પણ વિચાર આવ્યા કરે રોજ. એક દિવસ બપોરનો સમય હતો ને ત્યાંથી નીકળતા હતા ને એમને તો આજ તો ધુબાકો મારી જ દઈએ. તો માર્યો તો ખરો, પણ તરતા આવડતું નહોતું એટલે એ ડૂબવા માંડ્યા. એટલે એમને બૂમાબૂમ ચાલુ કરી. આજુબાજુ લોકો ભેગા થઈ ગયા. એક જુવાનીઓ કૂદી પડ્યો એમને બચાવવા માટે અને નજીક જઈને કીધું કે શેઠ તમારો હાથ મને આપો. પેલા શેઠ બૂમો પાડે પણ હાથ ન આપે. એટલે એને ફરી વાર કીધું કે તમારો હાથ મને આપો, હું તમને બચાવવા આવ્યો છું. શેઠ બૂમો પાડ્યા કરે, હાથ આપે નહીં. એટલે કિનારા પરથી કોકે એવી વાત કરી કે તમે એને એવું કહો કે તમે મારો હાથ લઈ લો. એટલે બધા જુવાની એવું કીધું કે શેઠ મારો હાથ લઈ લો. એટલે તરત પકડ્યો. આપવાની વાત હતી ને સંભળાતું નહોતું, લેવાની વાત આવે ને એટલે સંભળાયું. હવે અમદાવાદની વાત આવી. અમદાવાદને લાગુ નથી પડતું, આખી દુનિયાને લાગુ પડે છે કે લેવું બધાને ગમે છે, આપવાની અંદર વિચાર થાય છે. એટલે કોઈ એવી વાત કરી છે કે એ વૃત્તિ અંદર પડેલી વૃત્તિ છે. દેવાની વૃત્તિ અને લેવાની વૃત્તિ અંદર પડેલી છે. જે ખાલી લેવામાં સમજે છે અને આપવામાં નથી સમજતા એ આસુરી વૃત્તિ કહેવામાં આવી છે. જે ખાલી લે છે, દેતા નથી. જે પહેલા લે છે અને પછી આપે છે એને સરકારી રીત કહેવામાં આવે છે. સરકાર ટેક્સ લે છે ને પછી એમાંથી પાછું આપે છે સમાજને. પહેલા લેવું અને પછી આપવું એ સરકારી રીત છે. પહેલા આપવું અને પછી લેવું એ વેપારીની રીત છે. વેપારી ઉધાર પણ આપે ખરા, પણ પછી વસૂલ પણ બરાબર કરે. તો પહેલા આપવું અને પછી લેવું એ વેપારીની રીત છે. અને જેના જીવનમાં આપવા સિવાય બીજું કાંઈ જ ન હોય એ સંતની રીત છે. દેતો દેતો ને દેતો જોગીડો, દેતો દેતો ને દેતો એ કાંઈ ન બદલો લેતો જોગીડો, દેતો દેતો ને દેતો. જે આપવા માટે આવ્યા હોય ને એને સંત કહેવામાં આવે છે. અને એ હમણાં આપણે ભજનમાં સાંભળ્યું, સંત પરમ હિતકારી જગતમાહી, સંત પરમ હિતકારી. આપણી સંસ્કૃતિ સંતોની સંસ્કૃતિ છે. ભારત વર્ષની ભૂમિ ઉપર જેવા ભગવાનના અવતાર થયા છે એવા દુનિયામાં બીજે ક્યાંય થયા નથી. આ ભારતની ભૂમિ પર જેવા શાસ્ત્રો રચાયા છે એવા દુનિયામાં બીજે ક્યાંય નથી. ભારત ભૂમિ પર જેવા તીર્થો છે એવા દુનિયામાં બીજે ક્યાંય નથી. પણ આ બધાની સાથે જોડાયેલી એક મુખ્ય વસ્તુ એ છે કે ભારતની ભૂમિ પર જેવા સંતો થયા છે ને એવા બીજે ક્યાંય થયા નથી. તમે પહેલેથી શરૂઆત કરો, જ્યારથી સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી આપણા શાસ્ત્રો કહે છે કે સનકાદિકથી શરૂ થાય છે આપણી સંત પરંપરા. બ્રહ્માના માનસ પુત્રો અને નારદજી એ આપણા આદિ સંતો કહેવાય. ત્યાર પછીના કાળની અંદર તમે જુઓ તો આદિ શંકરાચાર્યજી થયા, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય, મધ્વાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, આ મહાન સંતો અને આચાર્યો થયા. એવા ભક્તો આ ભારતની ભૂમિ પર સમયે સમયે થયા. મીરાબાઈ થયા, નરસિંહ મહેતા થયા, મહારાષ્ટ્રની અંદર સંત જ્ઞાનેશ્વર થયા, એકનાથ થયા, નામદેવ થયા. ઉત્તર ભારતની અંદર જુઓ તો તુલસીદાસજી થયા, સંત રોહિદાસ થયા. અને એના કરતા પણ અર્વાચીન યુગની અંદર જોઈએ તો આ ભૂમિ ઉપર રામકૃષ્ણ પરમહંસ થયા, સ્વામી વિવેકાનંદ થયા, રમણ મહર્ષિ થયા, મહર્ષિ અરવિંદ થયા. ભારતની ભૂમિ સંત વિનાની ક્યારેય વાંચણી હોતી નથી. એવી સંત પરંપરા આપણને પહેલેથી મળતી રહી છે ને એટલે આપણી સંસ્કૃતિ
અનેક આક્રમણોની પરંપરાની વચ્ચે પણ આજ સુધી જીવંત રહી ગઈ છે. યુનાનો મિસ્ર રોમા સબ મિટ ગયે જહાં સે. જુદી જુદી સંસ્કૃતિ, प्राचीन संस्कृतियों बदी नाश पानी गई, परंतु अब तक अगर है बाकी नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. ભારતની અંદર એવી કંઈક વસ્તુ પડેલી છે જેનાથી આપણી સંસ્કૃતિ યુગોથી પ્રાચીનમાં પ્રાચીન છે અને આજની દિવસે પણ એ જીવંત છે ને વિકસી રહી છે. એના પાયાની અંદર કોઈ મોટા મોટું પ્રદાન હોય તો આપણા આવા મહાન સંતોનું પ્રદાન છે. એવી સંત પરંપરાની અંદર આપણા યુગના મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, એમના યોગની અંદર આપણે આવ્યા છીએ. એવા સંતનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે એમને સંભાળીને એમને અંજલિ આપવા માટે અને આ શતાબ્દી મહોત્સવમાં આપણે સૌ સાથે મળીને એમના આદર્શો, એમના સિદ્ધાંતો, એમના સંદેશનું સ્મરણ કરવા માટે આપણે એકત્ર થયા છીએ આ સ્નેહ મિલનની અંદર. હમણાં જેમ પૂજ્ય કોઠારી સ્વામીએ વાત કરી એમ પ્રમુખ સ્વામી મહારાજ વૈશ્વિક સંત હતા, સૌના સંત હતા. સનાતન ધર્મનો સમત્વનો જે સિદ્ધાંત એ એમના જીવનમાં હતો. શ્રીમદ ભગવદ્ ગીતાએ જે સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણોમાં સમત્વમ યોગ ઉચ્ચતે એમ કરીને જે સમતા બતાવી હતી, મમતા બતાવી હતી, એ પ્રમુખ સ્વામી મહારાજની અંદર આપણે સૌએ અનુભવી છે. લગભગ અહીં બેઠેલા બધા જ કોઈક ને કોઈક રીતે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવવાનું થયું છે. હું માનું છું કે આપનામાંથી મોટા ભાગના એવા હશે કે જેમણે કોઈક ને કોઈક પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હશે. તો આજે આપણે સ્મૃતિ કરીએ, જેમને પ્રમુખ સ્વામી મહારાજના દર્શનનો યોગ થયો હોય એ હાથ ઊંચો કરજો. આપનામાંથી લગભગ 60-70% એવા છે કે જેમને સ્વામીજીના દર્શન થયા છે. કેટલાક એવા હશે કે પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત અને નજીકથી મળવાનો લાભ પ્રાપ્ત થયો છે. એવા કેટલા છે એમના દર્શન કરવા છે. લગભગ આપણામાંથી 10-15% એવા છે કે જેમને ડાયરેક્ટ પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો છે અને એ વિના પરોક્ષ રીતે એમના સંતોને મળ્યા હોય, એમના કાર્યને જોયું હોય કે અનુભવ્યું હોય એવા તો આપણે બધા જ છીએ. આજે અહીં આગળ આહિર સમાજના આગેવાનો છે, રબારી સમાજના આગેવાનો છે, ભરવાડ સમાજના છે. શ્રી કૃષ્ણ ભગવાને જે પશુપાલનની લીલા કરી આ લોકમાં આવીને, અને એમના વારસદાર બધા અહીં આગળ બેઠા છે, ભગવાનના વારસદાર છે. અને ભગવાનની નિર્દોષતા, ભગવાનની એ દિવ્યતા, ભગવાનની એ સાચા અર્થમાં જોઈએ તો એમની શક્તિ, એનો અંશ આપણને પ્રાપ્ત થયો છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર કહ્યું છે કે મમે વાંશો જીવ લોકે જીવભૂતા સનાતન. આ જીવો મારા અંશો છે. આપણે બધા ભગવાનના સંતાનો છીએ, ભગવાનના પુત્રો છીએ. આહિર સમાજની વિશેષતા આપણે વર્ષોથી, આમ તો સદીઓથી જોતા આવ્યા છીએ ઇતિહાસની અંદર કે એ સમાજ શૂરવીર સમાજ છે. આશ્રય ધર્મની અંદર ક્યારેય પાછા ન પડે એવો સમાજ છે. અને શરણાગત માટે માથું આપી દેવું પડે તો આપી દે એવો સમર્પિત સમાજ છે, ભક્ત સમાજ છે. અને સતત વિકસતો સમાજ છે, સંસ્કારી સમાજ છે. આજે જાગૃતિ વધતી રહી છે. વ્યસનોનું પ્રમાણ આ સમાજની અંદર ઘણું પ્રમાણમાં ઓછું છે અને શિક્ષણની બાબતમાં હવે જાગૃતિ વધતી જાય છે. અમે તો બધે જ્યાં આહિર સમાજના આગેવાનોને જ્યારે મળવાનું થયું, જ્યાં ત્યાં જોતા આવ્યા છીએ. જુનાગઢ બાજુ આપણે જોઈએ, અહીંયા અમદાવાદની અંદર હવે કન્યા શિક્ષણની બાબતની અંદર પણ આહિર સમાજ ખૂબ જાગૃત થયો છે. અહીંયા આગળ હિતેશભાઈ જોગલ બેઠા છે. 2009-10ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે ગયા હતા. એમની સાથે એક શ્રેષ્ઠી હતા સમાજના, એમને આશીર્વાદ લીધા કે અમે કન્યાઓ માટે, અમારા સમાજની કન્યાઓ માટે અમે એક છાત્રાવાસ કરવા માંગીએ છીએ. સ્વામીજી એમને આશીર્વાદ આપ્યા
પણ પછી હિતેશભાઈને કીધું કે તમારા સમાજ માટે પણ આવું કંઈક કરો તમે. એટલે હિતેશભાઈ કીધું કે સ્વામી, હું તો નાનો માણસ છું અને આ મોટું આટલું બધું મારાથી ન થાય. સ્વામીએ કીધું કે તમે પ્રયત્ન કરો અને તમને સહકાર મળશે અને બધા ભેગા થાઓ. પણ આ બહુ જરૂરી કાર્ય છે કે આહિર સમાજની કન્યાઓ માટે પણ આવો છાત્રાવાસ થાય. એ 2009-10ની વાત સમયાંતરે એની અનુકૂળતા થતી ગઈ ને અત્યારે મને સાંભળવા મળ્યું છે કે 1200 દીકરીઓ રહી શકે એવું ભવ્ય છાત્રાવાસ અહીંયા અમદાવાદની ધરતી ઉપર થઈ રહ્યું છે. તો સંતના આશીર્વાદ છે. એવી જ રીતે આપણે જોઈએ છે રબારી સમાજની અંદર પ્રમુખ સ્વામી મહારાજ રબારી ભાઈઓના સંપર્કમાં પણ ખૂબ આવેલા છે. અમારા નૈનપુરના રામજી ભગત છે, એ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા અને એમણે આખું પોતાનું વ્યસનો છોડી દીધા, જીવન એકદમ ભક્તિમય બનાવી દીધું અને પછીનું લગભગ પાછળનું જીવન એ સંતની જેમ જ જીવતા હતા. આખા રબારી સમાજની અંદર 150 ગામોના એમણે ભાઈઓને ભેગા કર્યા હતા પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં 1983ની સાલમાં ત્યાં નૈનપુરની અંદર. તો એમના આશીર્વાદનો લાભ રબારી સમાજને પણ ખૂબ પ્રાપ્ત થયો છે. દુધરેજની ગાદીના મહંત શ્રી છે, તેઓ પણ પ્રમુખ સ્વામી મહારાજ સાથે ખૂબ જ સ્નેહભાવ ધરાવે અને પરસ્પર બંને મહાનુભાવો મળે ત્યારે એમનો પ્રેમ આપણને જોવા મળતો હતો. અને એ જ રીતે ભરવાડ સમાજ, હમણાં પૂજ્ય કોઠારી સ્વામીએ વાત કરી એમ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં જોધા ભરવાડ હતા અને એ બહુ જ ભક્ત હતા અને આમ ભોળા હતા, પણ હૃદયથી એમના અંતરમાં ભક્તિ હતી અને ગરડાની અંદર રહીને એમણે પોતે નિત્ય સ્વામિનારાયણ ભગવાનને દૂધ પીવડાવતા એવી સેવા જોધા ભરવાડે કરેલી. પણ ત્યાર પછીની પરંપરાની અંદર આપણે જોઈએ તો આજ સુધી ભરવાડ સમાજ સાથે પણ સ્વામિનારાયણની પરંપરાનો બહુ ગાઢ સંબંધ રહ્યો છે. હમણાં એક નામ સાંભળ્યું આપણે, સારંગપુરની અંદર અમારે ત્યાં ગૌશાળા છે, એમાં હીરા ભરવાડ પોતે નાનપણથી લગભગ 10-12 વર્ષના હતા ત્યારથી પોતે મંદિર સાથે જોડાયેલા હતા. આખી જિંદગી એમને મંદિરની અંદર જ સેવા કરી. હવે જ્યારે એમની મોટી ઉંમર થઈ, એમને મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજ પરદેશથી આવ્યા હતા અને એ પોતે સ્મૃતિ મંદિરે દર્શન કરવા જતા હતા અને રસ્તામાં જ હીરાબાઈને જોયા. તો પ્રમુખ સ્વામી મહારાજ ઉભા રહી ગયા અને એમને નજીક બોલાવ્યા. સ્વામી કે તારું ઓપરેશન કેવું થયું? એ કે સરસ થઈ ગયું. સ્વામી કે મને જોવા દે. એમ કરીને સ્વામી એના ચશ્મા કાઢ્યા, એમની આંખો પર સ્વામીએ હાથ ફેર્યો. એ મિલન જોઈને બધાને થયું કે આ વિશ્વ વંદનીય પુરુષ અને આ હીરાબાઈ સાથે કેટલો આત્મીયતાનો સંબંધ છે. એ હીરાબાઈ જ્યારે અક્ષરવાસી થયા, એમનો ધામમાં પધાર્યા, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આખી ભરવાડ જ્ઞાતિને સારંગપુરની અંદર ભેગા કરીને એનું 12મું ત્યાં મંદિરની અંદર કરાવ્યું હતું. એટલે એક આત્મીયતાનો નાતો. અમારે ત્યાં બીજા સારંગપુરમાં એક હીરા ભરવાડ જેમ છે એમ રઘુભાઈ ભરવાડ હતા. અત્યારે તો ધામમાં ગયા પોતે થોડા વર્ષો પહેલા. પણ એ રઘુભાઈ પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળે ત્યારે એ બંનેનું ગોઠડી છે ને એને જોવા માટે બધા સંતો ભેગા થઈ ગયા. એટલો બધો બંનેનો પ્રેમ હતો. આમ પોતે આખી બોલીવાળા પણ પ્રેમ સાચો. એક વખત તો મને ખ્યાલ છે કે સવારે લગભગ 10-11 વાગ્યાના સુમારે એ પોતે એક લોટો દૂધ લઈને આવ્યા. હવે પ્રમુખ સ્વામી મહારાજને દૂધ એટલું બધું પોતે રૂચીને ગ્રહણ ના કર્યા. એમાં આમાં સવારે 10-11 વાગે તો કોઈ સમય જ નહીં, એટલે એમને એ વખતે તો દૂધ લેવું અનુકૂળ ના આવે. પણ જોધાભાઈ પેલા આપણા એ વખતે રઘુભાઈ છે ને એ સીધા પ્રમુખ સ્વામી મહારાજના ઓરડામાં પહોંચી ગયા અને કે હું તમારા માટે દૂધ લાવ્યો છું, તમારે પીવાનું છે. તાજું દૂધ કાઢીને લાવ્યો છું. અને પ્રમુખ સ્વામી મહારાજે એમનું દૂધ અંગીકાર કર્યું હતું. એટલે આ જે માલધારી સમાજ કહીએ, આહિર સમાજ, પછી આ રબારી સમાજ અને ભરવાડ સમાજ, એ ત્રણેય પ્રમુખ સ્વામી મહારાજના હૃદય સાથે જોડાયેલા હતા. એ તો સર્વના હતા. એટલે આજે એમના આપણી સાથેના સંબંધોની સ્મૃતિ સાથે આપણે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે ભેગા થયા છીએ. પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા શું હતી? એમની વિશેષતા એ હતી કે બધાને કાયમ ભેગા કરતા. જ્યાં જાય ને તે એમનો એક કાર્ય હતું કે બધાને સાંધવા. એમણે પરિવારોની અંદર ભાઈઓ વચ્ચે એકતા કરાવી. એમણે સમાજની અંદર એકતા કરાવી અને ધર્મની વચ્ચે એકતા કરાવી. ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ એક વખત એવું બોલેલા કે મેં બધા ધર્મોનો અભ્યાસ કર્યો, બધા ધર્મો સારા છે, બધા ધર્મો એક સુંદર ટાપુ જેવા છે અને એ ટાપુની અંદર અનેક પ્રકારની વિશેષતાઓ હોય અને દરેક ધર્મની પોતાની એક આગવી વિશેષતા હોય છે.
તો દરેક ધર્મ એક સ્વતંત્ર અને સારા, સુંદર, આનંદદાયક ટાપુ જેવા છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની અંદર મેં જોયું કે એવા સંત છે એ બધા જ ટાપુઓને જોડતા સેતુ સમાન છે. એમણે જ્યાં ગયા ત્યાં જોડવાનું કામ કર્યું છે. એમણે સમાજોને પણ જોડ્યા છે. એમણે સનાતન ધર્મના બધા જ સંપ્રદાયોને આદર આપ્યો છે અને એ સનાતન ધર્મનો આપણે સૌ સાથે મળીને ઉત્કર્ષ કરીએ એવા આયોજનો એમણે કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજનું એક બહુ જ વિશાળ અને મોટું પ્રદાન આજે દુનિયા અહોભાવથી જુએ છે એ છે એમણે બનાવેલા મંદિરો. સ્વામીશ્રીએ પોતે 1000થી વધારે મંદિરોનું સર્જન આ ભારતની ભૂમિ ઉપર, વિદેશોની ભૂમિ પર કર્યું. 100થી વધારે તો એકલા અમેરિકામાં જ મંદિરો છે. ભવ્ય શિખરબદ્ધ મંદિરો, જેવા આપણા પ્રાચીન પરંપરામાં આજથી 1000 વર્ષ પહેલા ભારતની ભૂમિ પર જેવા પથ્થરના મંદિરો થતા હતા, એવા સૌથી પહેલા પશ્ચિમની ધરતી ઉપર કોઈએ બનાવ્યો તો પ્રમુખ સ્વામી મહારાજે. લંડનની ભૂમિ ઉપર, અમેરિકાની ભૂમિ ઉપર એવા 6 શિખરબદ્ધ મંદિરોની રચના કરી. અક્ષરધામ મંદિરોની રચના એમણે કરી. તો એમણે મંદિરો દ્વારા સંસ્કૃતિની ચેતના છે એનો વિસ્તાર કર્યો. ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયના જ મંદિરો નહીં, જ્યાં જ્યાં પણ કોઈ મંદિર થતું હોય ને એમાં પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ રાજી, અને એમાંથી એમનાથી બનતું જે કાંઈ કરવાનું હોય ને એ કરવા માટે પોતે સદા તત્પર રહે. આપણે જાણીએ છીએ કે અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાનની જન્મભૂમિ ઉપર જે મંદિરનું સર્જન થઈ રહ્યું છે, એમાં સદીઓ સુધી અનેક સંતો, અનેક ભક્તો એમનું સમર્પણ, એમનો પ્રેમ, એમની ભક્તિ રહેલી છે, જેના પરિપાક રૂપે ભગવાન શ્રી રામ હવે થોડા જ સમયની અંદર અયોધ્યાની અંદર ભવ્ય મંદિરમાં વિરાજમાન થવાના છે. પરંતુ એ રામ મંદિરના સર્જનની વાત પ્રમુખ સ્વામી મહારાજના મનમાં સતત રહેતી હતી. વારંવાર પોતે એના માટે જે કંઈ કરવું ઘટે એ કરવા માટે તત્પર રહેતા હતા. 1990ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા, અને એ વખતે ઘણાને યાદ હશે કે રામ જન્મભૂમિના સ્થાન ઉપર એક શિલા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સવારના 9 વાગ્યાનો સમય ભારતના સમય પ્રમાણે હતો. ઇંગ્લેન્ડના સમય પ્રમાણે ત્યાં સવારના વહેલા 4 વાગ્યા હતા. આખું ઇંગ્લેન્ડ એ વખતે સૂતું હતું, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સવારે વહેલા 4 વાગે બધાને જગાડ્યા અને એ વખતે પોતે ધૂન અને પ્રાર્થના કરવા માટે બેઠા કે અયોધ્યાની અંદર રામ જન્મભૂમિ ઉપર જે મંદિરનું સર્જન થઈ રહ્યું છે એનું કાર્ય નિર્વિઘ્ને પાર પડે એટલા માટે આપણે બધા પ્રાર્થના કરો. અને સ્વામીશ્રીએ ત્યાં પ્રાર્થના કરાવી હતી. આ એમની ભાવના હતી. સમગ્ર ગુજરાતની અંદર રામ જન્મભૂમિની શિલાનું પ્રથમ પૂજન પ્રમુખ સ્વામી મહારાજે કર્યું હતું. આપને બધાને ખ્યાલ હશે કે 1992ની સાલમાં ગાંધીનગરની અંદર જે અક્ષરધામનું સર્જન થયું, યોગી શતાબ્દી મહોત્સવ 34 દિવસનો ભવ્ય ઉત્સવ એ વખતે થયો હતો. આખો ઉત્સવ ભવ્ય થયો, હજારો લાખો માણસોએ એનો લાભ લીધો. ઉત્સવ પૂરો થઈ ગયો 2 ડિસેમ્બરના દિવસે, 2 ડિસેમ્બર 1992. ઉત્સવ પૂરો થયો એટલે એની સંકેલ અને એનું વાઇન્ડઅપ ચાલુ થયું. બધા વિભાગો પોતપોતાનો સામાન જ્યાં હતો ત્યાં પહોંચાડવા માંડ્યા. રસોડા રોજ લાખ, 1.25 લાખ માણસો જમતા હતા. રસોડાના બધા કારીગરો જતા રહ્યા, રસોઈયાઓ જતા રહ્યા, વાસણો બધા જતા રહ્યા, મંડપો ખુલી ગયા. એ પછી પ્રમુખ સ્વામી મહારાજને સમાચાર મળ્યા કે અયોધ્યાની અંદર રામ જન્મભૂમિ ઉપર કાર સેવકો અત્યારે ભેગા થઈ રહ્યા છે 6 ડિસેમ્બરના દિવસે. ઘણા બધાને દિવસ યાદ હશે કે એ દિવસ અગત્યનો છે, પણ એ દિવસ ત્યાં હતો ને સ્વામીશ્રીને ખબર પડી. પ્રમુખ સ્વામી મહારાજે ફરી વખત બધું ઊભું કર્યું. તમે પાછું બધું ઊભું કરો, ફરીવાર રસોડું ઊભું કરો, ફરીવાર બધા ફૂડ પેકેટ તૈયાર કરો, અને અહીંથી ટ્રક ભરીને બધો સામાન સ્વામીશ્રીએ ત્યાં પાછો અયોધ્યા મોકલાવ્યો હતો. એટલે રામની સેવા માટે ને રામની ભક્તિ માટે કોઈ ભક્તો જઈ રહ્યા છે તો આપણે બીજું તો કંઈ ન કરી શકીએ, એને જમાડવાની સેવા તો કરીએ, એટલા માટે સ્વામીશ્રીએ આ કર્યું હતું. એટલે એ લાગણીથી જોડાયેલા હતા. આપને બધાને ખ્યાલ હશે કે વડોદરાની અંદર સુરસાગર સરોવર છે, શહેરની મધ્યમાં. એ વખતે વડોદરાના કેટલાક આગેવાનોને એવો વિચાર આવ્યો કે આ સુરસાગર સરોવરની મધ્યમાં ભગવાન શિવજીની ભવ્ય પ્રતિમા પધરાવી છે. હવે એ માટે એ ઘણા વર્ષોથી મહેનત કરતા હતા અને પછી નક્કી કર્યું કે આપણે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની તારીખ પણ નક્કી કરી નાખી, મૂર્તિ પધરાવવાની. પણ જેમને મૂર્તિ બનાવવાનું કામ સોંપવામાં આવેલું
હવે એ કારીગર કે શિલ્પી કે કંપનીઓ છે એ લોકોએ કીધું કે અમારાથી હવે પહોંચી શકાશે નહીં, એટલે વાત એકદમ ખોરંભે ચડી. શું કરવું એ મૂંઝાયા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ વડોદરા ગયા હતા, એટલે ત્યાંના નેતા છે યોગેશભાઈ એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે ગયા અને કીધું કે સ્વામીજી, આ શિવજીની મૂર્તિ માટે અમે અટવાયા છીએ, હવે શું કરવું? આ વાત સ્વામીશ્રીએ જાણી પ્રમુખ સ્વામી મહારાજે તરત જ ચક્રો ગતિમાન કરી દીધા. એ વખતે દિલ્હી અક્ષરધામના નિર્માણનું કાર્ય ચાલુ હતું અને પ્રમુખ સ્વામી મહારાજે એવો ટાર્ગેટ આપ્યો હતો કે 5 વર્ષમાં અક્ષરધામનું કામ પૂરું કરવું છે. એટલે ધમધોકાર બધી જ એનર્જી એના ઉપર લાગેલી હતી. પ્રમુખ સ્વામી મહારાજે હર્ષદભાઈ ચાવડાને બોલાવ્યા, જે પોતે એનું મુખ્ય કાર્ય સંભાળતા હતા. સ્વામીએ કીધું કે અક્ષરધામનું કામ હમણાં બાજુમાં મૂકી એને ધીમું કરીને પણ આપણે ભગવાન શિવજીની આ ભવ્ય પ્રતિમાનું સર્જન કરવાનું છે, એ કામને તમે પ્રાયોરિટી આપો. અને એ કામ એમણે ચાલુ કરાવ્યું. પછી પેલા જે નેતાઓ હતા, જે એ લોકો અગ્રણીઓ, એમણે કીધું કે સ્વામી શું કિંમત થશે? સ્વામી કે એ ખર્ચાની ચિંતા તમે કરતા નહીં, એ જેટલો કાંઈ ખર્ચો થશે સ્વામી કે અમે કરશું. ભગવાન શિવજીની ભવ્ય મૂર્તિ તૈયાર થઈ ગઈ. મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર આવી ગયો. એમાં મૂંઝાયા હતા કે કેવી રીતે કરવું? સ્વામી કે બધું આયોજન અમારા સ્વયંસેવકો કરશે. એ આયોજન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ સ્વયં પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા અને એ વખતે બધાએ કીધું કે સ્વામીજી, હવે શંકર ભગવાન તમે જ પધરાવ્યા છે તો નામકરણ પણ તમે જ કરો. તો પ્રમુખ સ્વામી મહારાજે નામકરણ કર્યું કે આ સર્વેશ્વર મહાદેવ છે, સર્વના ઈશ્વર છે આ તો, એટલે એનું નામ સર્વેશ્વર મહાદેવ તમે રાખો. તો સનાતન ધર્મના કોઈ પણ મંદિર હોય, સૂર્ય મંદિર બોરસદની અંદર આપણને દેખાય છે, અંબાજીના મંદિર ઉપર સુવર્ણના કળશ કરવાના હતા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે અજયભાઈ નામના નાઇરોબીના એક સત્સંગી હતા, એમને કીધું કે કળશની સેવા તમે કરો, અને ભવ્ય સુવર્ણ કળશ ત્યાં અંબાજીના મંદિર ઉપર પધરાવ્યા. એટલે એમને મંદિરો પ્રિય હતા. મંદિરો દ્વારા સંસ્કૃતિનું જતન, સંવર્ધન અને વિકાસ થાય છે એમને ખબર હતી, એટલે એમના વિશ્વની ભૂમિ પર મંદિરો આપ્યા. હવે આ મંદિરો એમણે કેવા સ્થાપ્યા કે જે મંદિરો જીવંત મંદિર હોય, ચૈતન્ય મંદિરો હોય, એ મંદિરની અંદર બાળ સંસ્કાર, યુવા સંસ્કાર, મહિલાઓને પણ પોષણ મળે, એ મંદિરની અંદર સમાજલક્ષી બધી સેવાઓ ચાલે, એવા યજ્ઞો ચાલતા હોય એવા મંદિરો એમણે બધા બનાવ્યા. 160 કરતા વધારે સમાજ સેવાની પ્રવૃત્તિ મંદિરની છત્રછાયા નીચે એમણે ચાલતી કરી. એક મંદિરોને વિશિષ્ટ એમણે સ્વરૂપ આપ્યું. એ આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે સમાજ પર આપત્તિ આવી પડી ત્યારે મંદિરના માધ્યમથી તેઓએ બધાની સેવા કરી. જેમ કે કચ્છની અંદર જ્યારે બહુ જ ભયંકર ભૂકંપ આવ્યો 2001ની સાલમાં, એ વખતે ભૂકંપ આવ્યો સવારે 8:45 વાગે. 3 કલાક પછી હજારો લોકોને તરત ભોજનની વ્યવસ્થા થઈ શકી, કારણ કે ભુજની અંદર આપણું નાનું પણ મંદિર હતું. એ મંદિર દ્વારા તરત ભોજનની વ્યવસ્થા થઈ ગઈ. પછી તો સ્વામીજીએ 150 સંતો અને 1500 થી 2000 સ્વયંસેવકોને તાત્કાલિક સેવામાં જોડી દીધા અને તાત્કાલિક ત્યાં રાહતનું કાર્ય ચાલુ કરી દીધું. તો મંદિર હોય તો એની છત્રછાયામાં તરત સેવાઓ ચાલુ થઈ જાય છે. હમણાં આપણે પ્રસંગ જોવો હોય તો જ્યારે યુક્રેનની અંદર આપણા ગુજરાતના અને ભારતના વિદ્યાર્થીઓ બધા ફસાયા હતા, એમને ભારત પાછા લાવવાના હતા, ત્યારે ભારતના પ્રધાનમંત્રીશ્રીએ બીએપીએ સંસ્થાને વાત કરી. એ વખતે લંડનમાં મંદિર હતું અને યુરોપમાં જ્યાં જ્યાં મંદિરો હતા એ બધેથી સ્વયંસેવકો ભેગા થયા. ત્યાં આપણું સંગઠન હતું એ પહોંચી ગયું અને યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને બચાવીને ભારત પાછા લાવવાની સેવા એ એમણે બજાવી. તાજેતરનો પ્રસંગ આપણે જોઈએ તો હમણાં 2 દિવસ પહેલા એક બહુ જ દુઃખદ ઘટના બની કે મોરબીની અંદર જે ઝૂલતો પુલ પડ્યો અને ત્યાં આગળ ઘણા બધા લોકોએ પોતાના જાન ગુમાવ્યા. હવે એ જે ઝૂલતો પુલ છે એને અડીને જ અત્યારે મંદિરનું સર્જન થઈ રહ્યું છે, એકદમ અડીને, એક કિનારે. અને ત્યાં આગળ હજી મંદિર બન્યું નથી, એનું કામ ચાલુ છે. પણ જ્યારે આ ઘટના બની ત્યારે રવિવારની સત્સંગ સભા ચાલુ હતી, એટલે ત્યાં 700-800 હરિભક્તો સભાની અંદર હતા. જેવી આ ઘટના બની એટલે તરત જ બધા ત્યાં સેવાની અંદર તાત્કાલિક જોડાઈ ગયા અને જે સુવિધાઓની જરૂર હતી તાત્કાલિક ત્યાં બધા કરવા માંડ્યા. એ વખતે આપણા 4-5 યુવાનો છે જે ત્યાં મંદિરમાં સેવા કરતા હતા, એ બચાવવા માટે કૂદી પડ્યા, જેને તરતા આવડતું હતું. અને એમાંથી સુભાષ નામનો એક યુવાન છે, એને તો 8 લોકોને જીવતા બહાર કાઢ્યા. તો મંદિર બાજુમાં છે, ત્યારે મંદિરની છત્રછાયામાં જ્યારે જ્યારે સમાજ પર આપત્તિ આવી પડે ત્યારે સેવાની અંદર જોડાઈ શકે એવા મંદિરો એમને સર્જ્યા. એમની જે શિક્ષણની, આરોગ્યની,
વ્યસન મુક્તિની અનેકવિધ પ્રવૃત્તિઓ આ મંદિરની છત્રછાયા નીચે એમણે ચાલતી કરી. તો એવા મંદિરોના સર્જક, એવા સંસ્કૃતિના પોષક અને સંવર્ધક એવા પ્રમુખ સ્વામી મહારાજે આપણને ઘણું બધું આપ્યું છે. એમનો શતાબ્દી મહોત્સવ ઉજવાય છે ત્યારે આ ઉત્સવ એ કોઈ એક સંપ્રદાયનો ઉત્સવ નથી. આ ઉત્સવ કોઈ એક વર્ગનો કે જ્ઞાતિનો ઉત્સવ નથી. આ ઉત્સવ છે એ અખિલ સનાતન સંસ્કૃતિનો ઉત્સવ એ અત્યારે બની ગયો છે. એનો અનુભવ થાય છે. અત્યારે આપનામાંથી ઘણા બધાને ખબર છે કે જ્યાં રિંગ રોડ ઉપર, સરદાર પટેલ રિંગ રોડ ઉપર 600 એકરની વિશાળ ભૂમિ ઉપર અત્યારે ત્યાં નગર, સ્વામિનારાયણ નગર, પ્રમુખ સ્વામી મહારાજ નગર આકાર લઈ રહ્યું છે. પરંતુ એ ભૂમિ પર જે ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે, આમ જુઓ તો વિશ્વના ઇતિહાસની અંદર કદાચ અત્યાર સુધીમાં જેટલા કંઈ ધાર્મિક કે સાંસ્કૃતિક ઉત્સવો થયા હશે એમાં આ અભૂતપૂર્વ ઉત્સવ છે એવું આપણે કહી શકીએ. કારણ કે આ આખો ઉત્સવ સમર્પણનો ઉત્સવ છે. પહેલો તો ત્યાં 600 એકરની ભૂમિ ઉપર જે ઉત્સવ થઈ રહ્યો છે એ ભૂમિનું જેમણે દાન કર્યું છે એ ભૂમિના માલિક, એ જે ખેડૂતો છે, લગભગ 250 જેટલા ખેડૂતો છે. હવે કોકની જમીન 1 એકર હોય, કોકની અડધો એકર, કોકની 5 એકર હોય. આ બધી જમીનો ભેગી થઈ એક જ અવાજે, એક જ સભાની અંદર બધા મિટિંગમાં ભેગા થયા અને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજનો ઉત્સવ છે. તો બધા કે પ્રમુખ સ્વામી મહારાજનો ઉત્સવ હોય તમારે પૂછવું નથી, આ ભૂમિ તમને ઉત્સવ માટે સમર્પિત છે. તો આજથી 2 વર્ષથી, છેલ્લા 2-2.5 વર્ષથી એ જમીન એમણે આપી દીધી છે. કારણ કે વચ્ચે કોરોનાનો કાળ આવી ગયો એટલે એમાં કંઈ કામ ન થઈ શક્યું. પણ એ ભૂમિ ઉપર અત્યારે ઉત્સવની તૈયારી થઈ રહી છે. અહીં આપણામાંથી પણ ઘણા એવા વિરાજમાન છે કે જેમની ભૂમિ આ શતાબ્દી મહોત્સવની સેવાની અંદર વપરાઈ રહી છે. તો બધા એક થઈ ગયા છે આ બાબતમાં. આ મહોત્સવની અંદર જે સ્વયંસેવકો સેવામાં આવવાના છે, 45,000થી વધારે સ્વયંસેવકો આ મહોત્સવની અંદર સેવામાં જોડાવાના છે, 35 કરતા વધુ દિવસ માટે. આવો દુનિયાના ઇતિહાસમાં પહેલી વાર થઈ રહ્યું છે. આટલા મોટા સ્કેલની અંદર સ્વયંસેવકો પોતાના નોકરી, ધંધા બધું અત્યારે બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી માટે અમારે સેવા કરી છે. કેટલાકે પોતાની નોકરી એના માટે છોડી દીધી. ગાંધીનગરના તો એક હરિભક્ત છે, ડીવાયએસપી હતા, એમને 2 મહિના સેવા કરવી હતી. હવે ડીવાયએસપીને તો રજા મળે નહીં, એમણે ડીવાયએસપી તરીકેના પદથી રાજીનામું આપી દીધું અને સેવામાં આવી ગયા. 15 વર્ષ નોકરીના બાકી હતા, વર્ષ પછી પ્રમોશન આવવાનું હતું, એવી નોકરી છોડીને સેવામાં આવી ગયા છે. એટલે કદાચ દુનિયાના ઇતિહાસમાં એક સાથે આટલા વિશાળ પાયા ઉપર સમર્પણ થતું હોય એવું આપણને આ મહોત્સવમાં પહેલી વાર જોવા મળશે. એટલેની દિવ્યતા અત્યારે પણ તમે ભૂમિ પર જઈને ઉભા રહો ને તો તમને લાગે આપણે કંઈક જુદી ભૂમિ પર આવી ગયા છે. એવી શાંતિ, એવી દિવ્યતા, એવા દિવ્યતાના આનંદોનો આપણને ત્યાં અનુભવાય છે. એવો આંતરરાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય મહોત્સવ 1 મહિના સુધી આપણને પ્રાપ્ત થવાનો છે અને આપણે બધા જ એ ઉત્સવનો લાભ લેશું. આપણા યોગમાં આવનાર બધાને એનો લાભ અપાવશું. કારણ કે આ ઉત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજના સંદેશ આવે છે. એમનો જે મોટા મોટો સંદેશ હતો વ્યસન મુક્તિનો સંદેશ. આ ઉત્સવની અંદર હજારો લોકો વ્યસનથી મુક્ત થશે. આ ઉત્સવની અંદર સંદેશો છે એમનો પારિવારિક શાંતિનો, પારિવારિક એકતાનો સંદેશો. જે અત્યારે આધુનિક સમાજમાં પરિવારો તૂટતા જાય છે, એ સમાજની અંદર અત્યારે પારિવારિક શાંતિની બહુ જ જરૂર છે. જોકે અહીંયા આગળ તો આપણા સમાજની અંદર તો ઘણું સારું છે. મને એક મહાનુભાવે વાત કરી કે અમારા આહિર સમાજની અંદર તમને એક કિસ્સો એવો નહીં મળે કે કોઈએ દીકરાઓએ પોતાના મા બાપને ઘરડા ઘરમાં મૂક્યા હોય. આ તો બહુ વંદનીય વાત છે. તો આપણે પરંપરાના સંસ્કારો જળવાયા છે, હવે આગળની પેઢીમાં એ ચાલતા રહે, પરિવારમાં શાંતિ અને એકતા વધે, એવા સંદેશો આધુનિક માધ્યમથી અપાશે. આ મહોત્સવની અંદર આધુનિકમાં આધુનિક ટેકનોલોજી અને આપણો પ્રાચીનમાં પ્રાચીન સંદેશ બે ભેગા થવાના છે. વિશ્વમાં પહેલી વખત આટલો ભવ્ય ગ્લો ગાર્ડન, જ્યોતિ ઉદ્યાન થશે કે જેની અંદર આધ્યાત્મિક સંદેશાઓ આપણને આ ગ્લો ગાર્ડન દ્વારા પ્રાપ્ત થવાના છે. ત્યાં આગળ એક ભવ્ય પેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો થવાનો છે, એના પણ આપણને દર્શન થશે. રસ્તા પરથી પસાર થતા તમને ભવ્ય અક્ષરધામની પ્રતિકૃતિ તો અત્યારે પણ જોવા મળતી હશે. કોઈને એવું લાગે આપણે દિલ્હી અક્ષરધામ પાસેથી પસાર થઈએ છીએ, એવું અત્યારથી એ ભવ્ય ત્યાં
તમને સ્મારક તૈયાર થયેલું દેખાતું હશે, બાળનગરી બાળકો દ્વારા સંચાલિત છે, એનો પણ આપણને લાભ મળશે અને બાળકો ભરપૂર આનંદ સાથે ત્યાં સંસ્કારોનું શિક્ષણ પ્રાપ્ત કરશે. એટલે આ ઉત્સવ આપણા જીવનનો માણવા જેવો લાવો બનવાનો છે. તો એ ઉત્સવની અંદર આપણે સૌ સપરિવાર પધારીએ, આપણા બધા જ સગા સ્નેહીઓને પણ ત્યાં ખાસ લઈને પધારીએ એ બધાને વિનંતી છે. છેલ્લી વાત કે પ્રમુખ સ્વામી મહારાજનો વારસો જેમને જીવંત રાખ્યો છે એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજની જે સાધુતા, એમની જે નિર્મળતા, એમની જે નિર્દોષતા, એમનો જે પ્રેમ, એ બધું જ આપણને એક સાથે જોવા મળતું હોય તો મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં છે. તો એવા દિવ્ય સંતના દર્શનનો લાભ આ ઉત્સવની અંદર આપણને બધાને પ્રાપ્ત થશે, એમના સત્સંગનો લાભ પ્રાપ્ત થશે. અને મહંત સ્વામી મહારાજનું એક સૂત્ર છે, આ વખતે આ વર્ષે એમને સૂત્ર આપ્યું. એમણે કહ્યું કે આપણા બધામાં સંપ તો છે, પણ હવે આપણે સંપનું વર્તુળ મોટું કરવાનું છે. આપણે સંપનું વર્તુળ મોટું કરવાનું છે. એટલે દાખલા તરીકે BAPS એક સંસ્થા છે. તમને કીધું આપણી સંસ્થાની અંદર તો સંપ છે, પણ એટલું નહીં, હવે આખો એ સનાતન ધર્મ એક છે. એમ આપણે સંપનું વર્તુળ મોટું કરવાનું છે. કારણ કે હવેના યુગની અંદર જે ભૌતિકવાદ, નાસ્તિકવાદ, પાશ્ચાત્ય વિચારધારા, એના આક્રમણોની સામે ટકવા માટે આખા સનાતન ધર્મને એક થવાનું છે. અને એમણે કીધું એટલા માટે આપણે વર્તુળ મોટું કરીએ, આપણે બધા એક છીએ, એ રીતે આપણા આ વારસાને આપણે આગળ વધારીએ એવો એમનો સંદેશ છે. તો પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ એમાં એક નિમિત્ત બનવાનો છે. તો આપણે સૌ સાથે મળી અને આપણા આ સાંસ્કૃતિક વારસાને આગળ વધારીએ એ માટેની બળ, બુદ્ધિ, પ્રેરણા આપણને ભગવાન આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. આત્મસ્વરૂપ સ્વામીએ આપણને ખૂબ જ સુંદર પ્રવચનો લાવ્યા. આપણે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ.